ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:30. કેટલી વાગે? 5 મિનિટની વાર છે, એટલે 7:25 થઈ છે હજી તો. અને થોડી વારમાં જવાનું છે કોલેજ, હજી તો વાર છે, એટલે ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જાય છે ઉપર, કેમ કે મમ્મી ઉપર છે દેવાપતિ કરવા, નીચે પપ્પા ને ભાઈ હજી સુતા છે, કોઈ ઉઠ્યું નથી અત્યારમાં. તો હું ને મમ્મી જ હજી ઉઠ્યા હોય. વાહ ભાઈ ભાઈ, જોઈ લ્યો. આમાં નાનું છે હજી, ને અહીંયા મોટું આવ્યું. જબરું ગુલાબ આવે છે મમ્મી, કેવડું મોટું આવે, મસ્ત ગુલાબ આવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી આવ્યા જ છે એમ ને ઉપર? હા, એ તો આવીને કચરો કાઢ્યો. પેલા ચા ભાખરી બનાવ્યો તમારી માટે. હા, મારી માટે. ત્યાર પછી મોડું થાય ને એટલે પેલા ચા ભાખરી બનાવી પછી ઉપર દીવાબત્તી કરવા જાવ. તો બધા દર્શન કરી લ્યો મઢના. ચાલ્યો. રિંકલબેન કોમેન્ટ હતી શું કે તમે અખંડ દીવો રાખો છો એમ? હા, અખંડ દીવો રાખીએ છીએ. કાયમી અખંડ દીવો હોય માતાજી. હા, કાયમી કોઈ. તમને કોમેન્ટ કરવાનું કીધું તું મારી એજ કેટલી છે, તો 2-3 જણાએ લખ્યું છે 22-23. એટલે સાચી છે, 22 છે. 23 તો નથી, પણ 22 છે. કામ તમે વિચારી લ્યો કે હું 22 વર્ષનો છું, અને તો ત્રીજા વર્ષમાં છું કોલેજમાં. તો હું છું હોય છે, મને ઈ હોત કોમેન્ટ કરજો કે કેમ હું ત્રીજા વર્ષમાં આવી છે. વિચારી લેજો. શું ખબર હોય મોટા ભાઈ ના, ઈ તમે બધા કોમેન્ટ કરજો, અમે નહીં કે. સારું, હાલો. મમ્મી તો હજી દીવાબત્તી કરવા છે, હજી લાલા નવડાવવાનો બાકી છે. હજી કપડા લાલાને હજી તૈયાર નથી કર્યો, એટલે તે આપણે નીચે વયા જઈને થોડું ઘણું કામકાજ છે એ બધાય નાખી પછી જાય કોલેજે. પગે લાગતા છે એટલે પછી ઉપર આવું. કે મમ્મી, જય માતાજી, આવજો. આપણે ફાઇનલી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. પણ 8:05 જ બાકી છે, એટલે ફટાફટ વયું જવાનું છે, કેમ કે 8 વાગે બેલ પડી જાય ત્યાં, એટલે સીધો ક્લાસમાં જવાનું હોય. પાર્થભાઈ ઉઠી ગયા છે. જય માતાજી પાર્થભાઈ. જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને કોલેજેથી અવતાર્યા છીએ ઘરે. 11:30 તો નહીં, ટાઈમ જ છે. આમ તો ટાઈમ જ છે 11:30. અહીંયા અવતાર્યા ને સિટીનો અવાજ આવે, માઇક દે જોડો મને અવતાર્યા ને એવું કરે. 11:30 ટાઈમ જ છે. હું મોડી છું. હા, તમે મોડા છો. એવું છે. માસીનો ફોન નથી થયો? નથી થયો એમ ને? અમે થોડા ફ્રેશ થઈને બેસી જઈએ. કેમ? મોટું બોટું ધોઈ લઈએ એટલે મજા આવે. કેમ, શું થયું? એવું છે? પછી ટીકડી લઈ લેવાય ને તો બપોરે લઈને જવાનો વિચાર જ કરો. હુઈ જવાય. 4 વાગ્યા સુધી મોબાઈલ ન ઘુમાડાય. હા ભાઈ, સાનું બે નહીં. તો આપણે ફ્રેશ થઈ ગયા છે હવે, અને લાગી છે ભૂખ, એટલે જામફળ પડ્યા છે, તો આપણે જામફળ સુધારી નાખવાના છે. હું ને મમ્મી ખાઈ લેવું થોડું ઘણું. કા મમ્મી? જો પપ્પા જામફળ લેવા હતા કાલે, સુધારા છરી લેતા હતા, ભૂલાઈ ગયું, બેસી ગયા આમને. ઉભા રહ્યો. ઓય બાપા, હાઈસ કેવું વાગે હાઈટકા. ચાલો વાળા, પહેલા ફટાફટ આપણે જામફળ સુધારી નાખીએ. તો આપણે ફટાફટ જામફળ સુધારી નાખીએ. કેમ કે લાગી છે ભૂખ. સવારમાં અડધી ભાખરી ખાઈને જ ગયા હોય, એટલે બહુ ભૂખ લાગે. ત્યાં કઈ નાસ્તો કરવાનો ન હોય, મજા ન આવે. બહાર નાસ્તો નાના છોકરાને જે ભાગ લઈને ખાઈ લેવાય. ગાંડા ગણે બહાર નો મજા આવે ઉભા ઉભા. મને નકરા બબલા હોય એવું થાય કે બબલાની એલર્જી છે.
બબલા ખાતા નથી. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને જમવા બેસી ગયા. અને આમાં થાળી કેમ ખાલી મમ્મી? બસ આજે પંખાની હવા ખાવાની. ઓલા વાગે છે ઈ. ખાલી આમ કરીને આમ કર્યું તો કે વાગે. લાય મારું લાય. કેટલું શું ખોટું બોલે. ઈ કે કેટલું ખોટું બોલે. વાગતું હોય ને ખબર હોય. તમે એને સપોર્ટ કરો. મમ્મી મારી કરે છે. બહુ આવ્યો હા બધાને સપોર્ટ કરી તને સપોર્ટ કરું હો. હું કોઈને સપોર્ટ નથી કરતો. તું કોઈ સપોર્ટ નથી કરતો, હું તો તને સપોર્ટ કરું જ છું. બેઠો. હું સપોર્ટ નથી કરતો એનો. તું તે સપોર્ટ નું સંભાળ્યું વા. હા અમે તો કઈ મેં તને સંભાળ્યું કાંઈ નથી. કીધું તું. પતભાઈ જમી લેવું કે જમવાનું તો હોય જ ને. કે તમે નહીં જમો એમ? નિહાળો છે. કેમ? કોનાથી? લે, હે કોનાથી રિહાણા? આપણ શું ખબર. મારા મોઢા ઉપર લાગે ને રીહાણો હોય એવું. હા હા લાગે. પાકા મારે નગરા. સારું હાલો તો અમે જમી લઈએ. કિશન ફોન આવ્યો કેમ રે. બે આમ જો જમીને બધા હજમ કરે છે આમ જો. પપ્પાઈ બે એમાં હું લે હજમ કરો છો એમાં હું ગાંડા છો કેવું વજ્રાસન. પપ્પાએ કીધું ને એટલે આમ જો પપ્પા મમ્મી ને ભાઈ બે બેસી ગયા. પપ્પાએ કીધું ઈ પેલા હું બેઠો. મમ્મી તો પછી ગોસા મારે. મને રસ પડી જાય એટલે હું નથી ગયો. ભાઈ કેમ બેઠા હતા દેખાડ તો પગ કેમ રાખ્યો મમ્મી? બેહો હવે ટ્રાય કરો તો કોણ બે. આ બેઠો છે સીધા પગ રાખે આમ પગ રાખ્યા ઓહો એમ નો રે આમ ત્રાહા જ રહી તો. એમ તો મને થાતું તો હોય ભાઈ પછી ક્યાંય સહન કરવું પડે થોડું. પણ કેટલો બધો બેઠા નો કોઈ એટલે ખેંચાય પગ કેવો. અમે હું રોજ બેહી છે વાતો કરે છે આપણે કેમ રોજ કામ બેહી જતા હોય બે આય તો નાના છોકરા શીખવાડતો એમ કરે છે. હા તે એમાં સહન શક્તિ તો રાખવી મારા પડે. જોડે પર એમ બે. એ પપ્પા કોઈ પણ વાતની સહન શક્તિ રાખવી પડે હાવ તું તો ભાઈ એમ નહીં અહીંથી જો ત્યાં આગળ કેમ રાખી આમ આમ તો જવા દે. મોસ આપી છે તું. હા એમ બરોબર સારી. હવે હા તે શું થાય આ ગળી આપણે કે સીધી રાખવાની એક ખાવ પડે કે 6 hours later. તો ત્યારે વાગી ગયા છે 6:30 અને બસ કઈ નહીં બેઠા હતા જો વિડીયો એડિટ કરતો હતો અને એમાં પછી ભાભીનો ફોન આવ્યો તો ભાભી હારે વાતો કરતા હતા. બેઠા બેઠા અડધી કલાક એની હારે વાતો કરી. તે હવે મમ્મીમાં કોલ કરે છે કેમ કે મારે બ્લોગ શૂટ કરવો છે અને બહાર જવું છે તો મેં કીધું એમાં કોલ કરો મમ્મીમાં. એટલે મારો ફોન મારી પાસે જ રહી અટકે નહીં ક્યાંય. નકર ફોન બાયુ પાસે ફોન થાય ને એટલે સમજી જ લેવાનું કલાક 1.5 કલાક તો સમજી જ લેવાની કે આપણી પાસેથી ફોન ગયો એમ. કા મમ્મી? એટલે તે ના પાડી ને આમ. હા એટલે વાય વાય આટા મારવા પડે મમ્મી હું પૂરું કરવાનું કાંક ફોન લઉં એમ એવું થાય. કામ મમ્મી તો ભાભી યાર ફોન લગાડી દે એટલે વાતો કરવા મળશે. આપણે જઈએ બહાર થોડી. હા ભાઈ આજો આપણો વરાજો તૈયાર થઈ ગયો હવે ધીમે ધીમે. કેમ કહું છે એક તો વરાજો અહીંયા જ બેઠા છે નવો વરાજો છે. હા આ ભાઈના લગ્ન છે હમણાં બીજા મહિનામાં. હા ભાઈ વાહ પાડી દે અમે ક્યાં થોડી ના પડે. એટલે અરે આવ્યા છે કેમ 2 મહિના તારું જ રાવ છે રાવ. એકાદાને તો હારે રહેવું જોઈએ કહું છું કે અમારા વિશાલભાઈ નો જવાબ આ ફર્સ્ટ લુક છે. અમે સેકન્ડ લુક દેખાડીએ એટલે ખબર પડે શું છે શું નહીં. હા ભાઈ રેડી લાગે છો. હા વિશાલભાઈ નો સેકન્ડ લુક છે ગ્રીન કલરમાં. હા વિશાલભાઈ ઇન્ડો વેસ્ટર્નમાં તૈયાર થઈ ગયા છે જોઈ લ્યો હવે. બધા કોમેન્ટ કરી દેજો કેવા લાગે છે અમારા વરાજા. અરે તમને મૂકવાના એટલે તો આરે આવ્યો કેમ કહું છું કે હલો કેમેરામેન આવતા રહ્યો. હવે ઇન્ડો વેસ્ટર્નમાં સેકન્ડ લુક આવી ગયો છે વિશાલભાઈનો.
ઓલા કરતા આ જ જામે છે હો. પણ ચમક વાળું ને એમ રહ્યું ને ઓલું થોડુંક સિમ્પલ લાગે, આ થોડુંક લાગે આમ જોરદાર. તમારા વિશાલભાઈ સિલેક્ટ થઈ ગયું છે. હવે ધીમે ધીમે હજી ફાઇનલ કરવાનું બાકી છે. અત્યારે ખાલી જોવા જ. વરાજાને તો કેટલી વાર લઈ લીધો. આ વરાજ ઉભો હે આવી કે વરાજા લઈ જાય કે તને લેવાનો કે ઉભો એને લેવાનો. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને જો અમે આવતા રહ્યા છીએ વરાજાની શેરવાની ને એવું નક્કી કરીને પછી નક્કી ફાઇનલ નથી કર્યું બહુ, ખાલી જોવા જ ગયા હતા. અત્યારે તો ઘરે આવતા રહ્યા છીએ ને ઘરે જમવા બેસી ગયા છે. જમવામાં છે ભાખરી અને સેવનું શાક, દૂધ. કેવું પાર્થભાઈ પણ આવી ગયા જો શોપે. કહું પાર્થભાઈ બહુ ભૂખ લાગી ને આવી સીધા બેન ગયા જમવાનું કાઢો. નાસ્તો નથી કર્યો આજે ભાઈ? એમ આવું કરી લેવાય ભૂખ લાગી હોય તો. કેમ પપ્પા? મારું અત્યારે નો કાઢતા દૂધ તો. સારું તો અમે જમી લઈએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય. ગુડ નાઇટ.